Welcome all of you. 12th Science Mathematics Chapter 5 स्वाध्याय 5.3 प्रश्न क्रमांक 11 y બરાબર ક્વેશ્ચન આપ્યો છે cos inverse 1 minus x square upon 1 plus x square. જ્યાં 0 less than x less than 8 આમ આપ્યા છે. આની ઉપરથી આપણે dy by dx શોધવાના છે. તો dy by dx શોધો. તો અહીંયા y બરાબર જે ક્વેશ્ચન આપ્યો છે એ લખીએ. આપણને cos inverse of 1 minus x square upon 1 plus x square આ આપેલા છે. હવે આમાં આપણે x બરાબર tan theta ધારીએ. તો theta બરાબર અહીંયા થશે tan inverse x. અહીંયા કિંમત મૂકીએ તો y બરાબર cos inverse of 1 minus tan square theta upon 1 plus tan square theta આવું થાય. આનું સાદુરૂપ આપીએ એટલે તમને ખબર છે આ જે છે એ cos 2 theta નું ફોર્મેટ છે. એટલે અહીંયા આવશે cos 2 theta. એટલે આને આપણે આમ લખી શકીએ cos inverse of cos 2 theta. ઇક્વેશન નંબર 1. હવે અહીંયા અંતરાલ ગણવો પડશે જેમ આપણે અગાઉના દાખલામાં ગણીએ છીએ 0 less than x less than 1 આપ્યા છે. તો અહીંયા 0 માટે આપણે આમ લખી શકીએ tan 0 x ની કિંમત જે છે એ આપણે લખી શકીએ tan theta અને 1 એટલે અહીંયા આપણે લખી શકીએ tan pi by 4. આગળ આનું ને આનું સાદુરૂપ આપીએ એટલે આની ઉપરથી આમ થશે 0 less than theta less than pi by 4. આપણે તો અહીંયા 2 theta જોઈએ છીએ એટલે આ બધાને આપણે 2 થી ગુણીએ એટલે 0 less than 2 theta less than pi by 2 આવી રીતે અહીંયા આપ્યા છે. તો હવે આ કિંમતનો ઉપયોગ કરીએ કે પહેલો અંતરાલ આપ્યો છે તો આની ઉપરથી આપણે એમ લખી શકીએ કે 1 પરથી y બરાબર cos inverse of cos 2 theta બરાબર 2 theta એમ થાય. આની આગળ કિંમત જોઈએ તો આની ઉપરથી આપણને y જે છે થીટા ની કિંમત તમને ખબર છે અહીંયા tan inverse x થાય એટલે અહીંયા આવશે 2 tan inverse x બરોબર. અને આની ઉપરથી dy by dx જો આપણે ગણીએ તો dy by dx આવશે 2 into d by dx of tan inverse x એટલે 2 upon 1 plus x square. આ જે છે એનો ફાઇનલ આન્સર આવે એટલે dy dx by dx બરાબર 2 upon 1 plus x square. આ જે છે એનો ફાઇનલ આન્સર છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. Question number 12. Y equal to sin inverse 1 minus x square upon 1 plus x square where 0 less than x less than 1. તો આ ગણવાનું છે. તો અહીંથી શરૂઆત કરીએ. y બરાબર આપણને આપ્યા છે sin inverse of 1 minus x square upon 1 plus x square જ્યાં 0 less than x less than 1. આમાં આપણે tan theta ધારીએ. ધારો કે x બરાબર જે છે
એ tan થીટા, નાની ઉપરથી થીટા બરાબર જે છે એ tan ઇનવર્સ x, એટલે y બરાબર અહીંયા આવશે sin ઇનવર્સ ઓફ 1 minus tan square theta upon 1 plus tan square theta. હવે આને આપણે આમ લખી શકીએ y બરાબર sin inverse of cos 2 theta. આ જે છે એ cos 2 theta નું સૂત્ર છે. હવે આને જે છે આપણે sin ના ફોર્મેટમાં લખવા પડે, કારણ કે બહારની સાઈડ તો sin inverse છે, તો આને આપણે આમ લખી શકીએ કે sin of pi by 2 minus 2 theta, અને આને આપણે આપીએ છીએ પરિણામ નંબર 1. જેમ આપણે અગાઉના દાખલામાં અંતરાલ ગણતા હતા એમ અંતરાલ ગણીને પાછું કરવું પડશે. 0 less than x less than 1 અહીંયા આપ્યા છે, તો 0 જે છે આને આપણે આમ લખી શકીએ કે tan 0 less than tan theta less than tan pi by 4. આગળ ગણીએ એટલે 0 less than theta less than pi by 4. અને 2 વડે ગુણી નાખીએ એટલે અહીંયા આવશે 0 less than 2 theta less than pi by 2. હવે આ અંતરાલને આપણે માઇનસ વડે ગુણીએ, કારણ કે મારે છે ને અહીંયા જો pi by 2 minus 2 theta લાવવા છે, એટલે અહીંયા છે ને આ માઇનસની નિશાની લાવવા છે ને મારે એને માઇનસ વડે ગુણવું પડશે. તો આને આપણે માઇનસ વડે હવે ગુણીએ, એટલે માઇનસ વડે ગુણીએ ને એટલે અસમતા ઉલટાઈ જશે, એટલે આમ થશે less than 0. હવે એમાં છે ને આપણે pi by 2 ઉમેરીએ છીએ, એટલે pi by 2 ઉમેરીએ, જોઈએ શું થાય. તો અહીંયા pi by 2 minus pi by 2 less than pi by 2 minus 2 theta less than pi by 2 plus 0. અહીંયા સાદુરૂપ આપીએ એટલે અહીંયા આવે 0 less than pi by 2 minus 2 theta less than pi by 2. એટલે આ જુઓ તમે પહેલા ચરણ માટે આવી ગયું. એટલે હવે જે છે આની કિંમત જે છે આપણે સાદુરૂપ આપીને આ દાખલો જે છે એ આગળ ગણી શકીએ. એટલે કે 1 પરથી હવે y બરાબર અહીંયા આવશે sin inverse of sin pi by 2 minus 2 theta. આનું સાદુરૂપ આપીએ એટલે અહીંયા આવશે pi by 2 minus 2 theta. આનું સાદુરૂપ આપીએ એટલે pi by 2 minus 2 tan inverse x. હવે અહીંથી આપણે ગણીએ છીએ dy by dx, એટલે pi by 2 નું 0 થશે, minus 2 અહીંયા d by dx of અહીંયા આવશે tan inverse x, એટલે અહીંયા આવશે minus 2 upon 1 plus x square. તો આ જે દાખલો છે એનો જવાબ આવશે dy by dx બરાબર minus 2 upon 1 plus x square. આખો દાખલો એક વખત જોઈ લઈએ એટલે તમને એક્ઝેક્ટ આઈડિયા આવે કઈ રીતે ગણાય છે. નેક્સ્ટ જોઈએ. એક્ઝામ્પલ નંબર 13. y બરાબર cos inverse of 2x upon 1 plus x square, જ્યાં -1 less than x less than 1. ઓકે, આ દાખલો સ્ટાર્ટ કરીએ. અહીંયા y બરાબર આપણને આપ્યા છે cos inverse of 2x upon 1 plus x square. x બરાબર જે છે આપણે tan theta ધારીએ છીએ,
તો અહીંથી થીટા બરાબર આપણી પાસે થશે tan inverse x. આગળ ગણતરી કરીએ તો y બરાબર cos inverse of અહીંયા કિંમત મૂકીએ એટલે અહીંયા આવશે 2 tan theta upon 1 plus tan square theta. આ રીતે આવશે. આ જે છે એ sin 2 theta નું સૂત્ર છે એટલે આની માટે આપણે આમ લખશું sin 2 theta. જેમ અહીંયા 12 cos વિધેય આપ્યું છે અને અંદર sin છે એટલે આ જે sin છે એને આપણે cos માં ફેરવવા પડશે એટલે આને આપણે લખશું cos pi by 2 minus 2 theta. એટલે આ જે કિંમત છે એની માટે આપણે અહીંયા આમ લખશું cos of pi by 2 minus 2 theta. આ રીતે અને આપણે આને આપશું આપણે પરિણામ નંબર 1. હવે અંતરાલની ગણતરી કરીએ તો અહીંયા આપણને આપ્યા છે -1 less than x less than 1. તો આની ઉપરથી અહીંયા આવશે tan of -pi by 4 less than tan theta less than tan pi by 4. આ રીતે આપ્યા છે. આગળ આની ગણતરી કરીએ તો આની ઉપરથી આપણે આમ લખી શકીએ કે -pi by 4 less than theta less than pi by 4. આગળ ગણતરી કરીએ તો આના બરાબર 2 વડે ગુણીએ એટલે અહીંયા આવશે -pi by 2 less than 2 theta less than pi by 2. તો આ રીતે આપણે ગણ્યા. હવે જે છે આપણે -2 theta જોવે છે, મેં તમને અગાઉ સમજાવ્યું હતું અહીંયા એટલે આને માઇનસ વડે ગુણીએ એટલે અસમતા જે છે એ ઉલટાઈ જશે એટલે અહીંયા જે છે માઇનસ વડે ગુણીએ એટલે અહીંયા આમ આવી જશે -pi by 2 અને માઇનસ વડે ગુણીએ એટલે અસમતા જે છે એ આ રીતે આવશે pi by 2 greater than -2 theta greater than -pi by 2. એટલે આને આપણે આમ લખી શકીએ -pi by 2 less than -2 theta less than pi by 2. હવે એમાં આપણે pi by 2 ઉમેરીએ એટલે અહીંયા આવશે pi by 2 -pi by 2, અહીંયા આવશે pi by 2 -2 theta, અહીંયા આવશે pi by 2 plus pi by 2. એટલે આનું જો સાદુરૂપ આપીએ તો અહીંયા આવશે 0 less than pi by 2 -2 theta less than અહીંયા આવશે pi. હવે આ એક જે છે એ પરિણામનો આપણે ઉપયોગ કરીએ એટલે અહીંયા જે છે y બરાબર આપણે હવે લખી શકીએ કે cos inverse of cos pi by 2 minus 2 theta એટલે આના બરાબર આવશે pi by 2 -2 theta. ઓકે, આનું સાદુરૂપ આપીએ તો આનું જ્યારે સાદુરૂપ આપીએ ત્યારે અહીંયા આવશે y બરાબર pi by 2 -2 tan inverse x. હવે અહીંથી dy by dx જ્યારે ગણીએ તો અહીંયા pi by 2 જે છે એ અચળ છે એટલે એનું અહીંયા 0 થઈ જશે. -2 into d by dx of અહીંયા આવશે tan inverse x એટલે અહીંયા -2 અહીંયા 1 upon 1 plus x square એટલે અહીંયા dy by dx બરાબર અહીંયા આવશે -2 upon 1 plus x square. આ રીતે આપણે એને લખી શકીએ. તો આ રીતે એનો ફાઇનલ આન્સર જે છે એ આવશે. એક્ઝામ્પલ નંબર 13 જે છે એ આપણે કમ્પ્લીટ કર્યો. ઓકે, એક્ઝામ્પલ નંબર 14 જોઈએ. એક વખત આનો વ્યૂ જોઈ લઈએ. આ રીતે આપણે એ આખો એક્ઝામ્પલ જે છે એ ગણ્યું છે. એક્ઝામ્પલ નંબર 13. એક્ઝામ્પલ નંબર 14 જોઈએ. એક્ઝામ્પલ નંબર 14 માં અહીંયા આપ્યા છે y બરાબર sin inverse of
2x into under root 1 minus x square, જ્યાં minus 1 by root 2 less than x less than 1 by root 2. તો આનો દાખલો ગણીએ, આનું સોલ્યુશન મેળવીએ. તો અહીંયા y બરાબર આપણને આપ્યા છે sin inverse of 2x into under root 1 minus x square. ધારીએ અહીંયા, ધારો કે x બરાબર sin theta ધારીએ, તો આની ઉપરથી theta બરાબર થશે sin inverse x. y બરાબર કિંમત મૂકીએ અહીંયા, sin inverse of 2 sin theta under root માં 1 minus sin square theta, આવું થાય. 1 minus sin square theta એટલે આને આપણે લખી શકીએ cos square theta, sin inverse of 2 sin theta, cos square નું આવશે અહીંયા cos theta. અહીંયા આગળ ગણીએ એટલે sin inverse of sin 2 theta આવશે. આ જે છે એને આપણે પરિણામ નંબર અગાઉ જેમ આપતા હતા એમ 1 આપીએ છીએ. ત્યારબાદ હવે અંતરાલની ગણતરી કરીએ. અંતરાલ આપ્યો છે -1 by root 2 less than x less than 1 by root 2. તો આને આપણે આમ લખી શકીએ sin of -pi by 4 less than sin theta less than sin of pi by 4. આગળ જે છે આનું સાદું રૂપ આપીએ તો અહીંયા આવશે -pi by 4 less than theta less than pi by 4. આને 2 વડે ગુણીએ એટલે -2pi by 4 less than 2 theta less than 2pi by 4. આનું આગળ સાદું રૂપ આપીએ એટલે -pi by 2 less than 2 theta less than pi by 2. તો આ જે છે એની માટે હવે આપણે લખી શકીએ, કારણ કે y બરાબર sin inverse of sin 2 theta છે, તો હવે આની માટે આપણે y બરાબર 2 theta લખી શકીએ. એટલે y બરાબર અહીંયા આવશે 2 sin inverse x, એટલે અહીંયા આવશે dy by dx, એટલે 2 into d by dx of sin inverse x. તો આની માટે 2 into 1 upon under root x square minus 1, અને આનો આવશે 2 upon under root x square minus 1 જે છે એ આનો 1 minus x square એ આવશે 2 upon under root 1 minus x square આવશે. એટલે અહીંયા આવશે 2 upon under root 1 minus x square. આખો એક્ઝામ્પલ એકવાર જોઈ લો. આગળ જોઈએ નેક્સ્ટ. આનો લાસ્ટ એક્ઝામ્પલ. y બરાબર sec inverse of 1 upon 2x square minus 1, જ્યાં 0 less than x less than 1 by root 2. આનું સોલ્યુશન મેળવીએ. y બરાબર અહીંયા આપ્યા છે sec inverse of 1 upon 2x square minus 1. ધારો કે
x बराबर cos थीटा धारो तो અહીંથી थीटा बराबर થશે cos इनवर्स x આ કિંમત જે છે અહીંયા મૂકીએ આપણે એટલે y બરાબર sec ઇનવર્સ અહીંયા આવશે 1/2 cos સ્ક્વેર થીટા -1 આના બરાબર આપણે આમ લખી શકીએ sec ઇનવર્સ ઓફ 1/cos 2 થીટા આનું સાદુરૂપ આપણે આમ લખી શકીએ sec ઇનવર્સ ઓફ sec 2 થીટા અને આ sec 2 થીટા જે આવ્યું અને આપણે આપીએ પરિણામ નંબર 1 આ જે આવ્યું એ છે y બરાબર ત્યારબાદ હવે અંતરાલની કિંમત ગણીએ અંતરાલ જે છે એની કિંમત આપી છે 0 લેસ ધેન x લેસ ધેન 1/√2 તો આની ઉપરથી 0 લેસ ધેન અને કિંમત ગણીએ તો સૌથી પહેલા અહીંયા આવશે cos pi/2 લેસ ધેન cos થીટા લેસ ધેન cos pi/4 આગળ સાદુરૂપ આપીએ pi/2 લેસ ધેન થીટા લેસ ધેન pi/4 આપણે તો 2 થીટા જોઈએ છે એટલે 2 into pi/2 લેસ ધેન 2 થીટા લેસ ધેન pi/2 2 pi/4 કારણ કે અહીંયા જે છે એ 2 થીટા છે એટલે અહીંયા આવશે જુઓ આ 0 લેસ ધેન x લેસ ધેન 1/√2 0 એટલે અહીંયા cos pi/2 x એટલે અહીંયા cos થીટા જે ધાર્યા છે અને 1/√2 એટલે cos pi/4 આને નાને આપણે આ રીતે લખી શકીએ pi/2 લેસ ધેન થીટા લેસ ધેન pi/4 જુઓ તમે અહીંયા લખ્યા છે આને 2 થી મલ્ટીપ્લાય કરીએ એટલે અહીંયા આવશે 2 into pi/2 અહીંયા આવશે 2 થીટા અને અહીંયા આવશે 2 into pi/4 આ 2 કેન્સલ થાય એટલે અહીંયા પાઈ રહેશે જે અહીંયા લખેલા છે અહીંયા આવશે pi/2 જે અહીંયા લખેલા છે અને અહીંયા આવેલા છે 2 થીટા હવે આ જે છે y બરાબર sec ઇનવર્સ ઓફ sec 2 થીટા જે અહીંયા આપણને આપ્યા છે એની માટે આપણે y બરાબર લખી શકીએ 2 થીટા અને આના બરાબર લખાય 2 ઓફ cos ઇનવર્સ x હવે જો dy/dx મેળવીએ તો 2 into d/dx ઓફ cos ઇનવર્સ x અહીંયા 2 અને અહીંયા આવશે -1 √1 - x સ્ક્વેર એટલે આનું સાદુરૂપ આવશે -2 √1 - x સ્ક્વેર તો આ જે છે એ આપણો ફાઇનલ આન્સર છે આ જે છે ક્વેશ્ચનનો આખો ઓવરવ્યુ મેળવી લઈએ